Praise the Lord. We greet you all in the precious name of our Lord and Savior, Jesus Christ our Lord. પ્રભુ ઈસુના નામમાં અમે તમને શાલોમ કહીએ છીએ. God has given one more opportunity that we could come today and continue in our series, The Role of the Holy Spirit, Part 2, the concluding part. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ. ફરી એકવાર પ્રભુએ ટાઈમ આપ્યો અને ગઈ વખતે આપણે જોઈ ગયા કે પવિત્ર આત્માની સેવા, પવિત્ર આત્માનો રોલ દેવના રાજ્યમાં શું છે. Praise the Lord. Last time we spoke on the role of the Holy Spirit in the kingdom of God in broad perspective in general. હવે છેલ્લી વખત આપણે પવિત્ર આત્માનો રોલ, પવિત્ર આત્માનું કામ દેવના રાજ્યની અંદર શું છે તેને સારી રીતના જોઈ ગયા. And we spoke concerning the dispensation of ages or generations in 4 dispensation. હવે આપણે એમ પણ જોયું કે 4 યુગોની અંદર પવિત્ર આત્માનું કામ શું હતું. We saw in our last video 4 dispensation, from the creation of the universe as explained in Genesis 1. છેલ્લા વિડીયોમાં આપણે 4 યુગોનું પવિત્ર આત્માનું કામ એની અંદર આપણે ઉત્પત્તિની અંદરથી જોયું. The 4 dispensation were the creation of the universe. 4 યુગોમાં સૌથી પહેલા આખી સૃષ્ટિનું ઉત્પત્તિ જોયું And the birth of our Lord Jesus Christ. અને પછી પ્રભુ ઈસુનો જન્મનો યુગ જોયો. And the birth of the church on the day of Pentecost. અને મંડળીનો જન્મ પવિત્ર આત્માના દિવસે પ્રેરિતોની કૃતિ બીજા અધ્યાયમાં જોયો આપણે. And fourthly, lastly, we saw in the book of Revelation, we see the completed work of the Holy Spirit in forming, in preparing, in making ready the bride of Christ. અને ચોથું યુગ પવિત્ર આત્માએ હલવાનની કન્યા તરીકે મંડળીને તૈયાર કર્યું એને આપણે જોયું. Praise the Lord. But we are not in the book of Revelation right now. We are in the dispensation of the birth of the church as per Acts 2. હવે હમણાં આપણે એ યુગમાં નથી કે જ્યાં ગાડી પ્રકટીકરણની અંદર જે યુગ લખવામાં આવ્યો છે કે હલવાનની કન્યા ટોટલ તૈયાર થઈ ગઈ હતી, એ યુગમાં હમણાં આપણે નથી. પણ હમણાં આપણી પાસે જે ટાઈમ છે, આપણો જે યુગ છે તે પ્રેરિતોની કૃત્યો બીજો અધ્યાય પવિત્ર આત્મા તેના ચર્ચમાં એની મંડળીની અંદર જન્મ લીધો એના પરફેક્શનમાં આપણે જોઈ રહ્યા છીએ. We see the manifestation of the outpouring of the Holy Spirit in the perfection of the church, in the maturity of the church, where apostles and 5 offices are being mightily used. હવે પવિત્ર આત્માને પોતાની મંડળીની અંદર મોકલવા અને મંડળીને સંપૂર્ણ કરવા માટે તેણે પોતાની ચર્ચને, પોતાની મંડળીને 4 પ્રકારની સેવા આપી છે કે જેનાથી મંડળી સંપૂર્ણ થાય. So this is the 3rd dispensation in which the church is born, church is progressing, church is growing. In that the repentance of sin, forgiveness of sin and the gift of salvation is being given to the church, gift of the Holy Spirit is given to the church, and the church is growing in the maturity of Christ. હવે આપણે એ યુગમાં જીવીએ છીએ અને આપણે એ યુગમાં જઈ રહ્યા છે જેને ત્રીજો યુગ કહેવામાં આવે છે કે જે પવિત્ર આત્માએ મંડળીને બનાવવા માટે પૃથ્વી પર મોકલવામાં આવ્યો અને તે મંડળીને સંપૂર્ણ કરી રહ્યો છે અને પવિત્ર આત્મા દ્વારા પસ્તાવાનું, પોતાના પાપોની માફી આપવાનું એ સેવાઓ મંડળીની અંદર સંપૂર્ણ કરવા માટે થઈ રહી છે. If you want to understand more about the dispensation and the generations, I want you to
Go to the Gospel according to Matthew chapter 1 verse 17. હવે જો તમારે પ્રભુના જનરેશન પ્રભુના વંશાવળીને જોવું હોય તો તમે માથીની સુવાર્તાની અંદર જોઈ શકો છો. માથીની સુવાર્તા પહેલો અધ્યાય 17મી કલમમાં. And which reads, so all the generation from Abraham to David, 14 generations. See, he starts the generations not from Father Adam, but from Abraham. There's a big difference here. હવે માથીની સુવાર્તા પહેલો અધ્યાય 17મી કલમમાં પ્રભુ ઈસુનું જનરેશન એક વંશાવળી લખવામાં આવી છે, પરંતુ એ વંશાવળીને જો તમે જુઓ તો આદમથી લખવામાં આવી નથી, પરંતુ એને ઇબ્રાહીમથી લખવામાં આવી છે. એનું પહેલું વંશાવળી ઇબ્રાહીમથી દાઉદ સુધી 14 પેઢી એમ કરીને શરૂઆત કરવામાં આવી છે. Praise the Lord. But we already included here the creation of universe in Genesis chapter 1 to Abraham. પરંતુ અહીંયા આપણે ઉત્પત્તિનો પહેલો અધ્યાયથી માંડીને ઇબ્રાહીમ સુધીનો એક યુગ એમ ગણાવતા આપણે ઉત્પત્તિનો પહેલો અધ્યાય જોઈ રહ્યા છીએ. And further we read from David until the captivity of Babylon, 14 generations. અને ત્યાર પછી એમ લખવામાં આવે છે દાઉદથી માંડીને બાબેલના બંદીવાસ સુધી 14 પેઢી. And from the captivity of the Babylon, when they returned to their land of promise, to the until the birth of Christ, 14 generations. અને બાબેલના બંદીવાસથી ફરીથી તેઓ યરુશલેમમાં ગયા ઇઝરા નહેમિયાના ટાઈમની અંદર, ત્યારથી માંડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સુધી 14 પેઢી. Praise the Lord. So according to this verse, it does not include the creation of universe and our father Adam, the first man on the earth. તો અહીંયા ગાડી 14 પેઢીને આપણે જોઈએ છે, તેની અંદર ઉત્પત્તિનો પહેલો અધ્યાય અને આદમથી શરૂઆત કરવામાં નથી આવી એમ લખવામાં આવી છે. Praise the Lord. It also doesn't include the birth of the church and the marriage supper lamb in the last day. અને હવે આ યુગની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મથી માંડીને ચર્ચનો જન્મ થવો અને પછી જે લેમ્બ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મેરેજ જે સફર છે એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું નથી એ યુગની અંદર. Praise the Lord. But we try to include everything, but with a different perspective. પરંતુ આ બધા યુગોને આપણે અંદર મેળવી લેવાના છે, પણ બીજા અર્થથી એને જોવાના છે. So we continue the role of the series entitled The Ministry of the Holy Spirit in Human Soul in the Church. તો હવે આજે આપણે જે જોવાના છે કે પવિત્ર આત્માનો રોલ એને એવી રીતે જોવાના છે કે પવિત્ર આત્માની સેવા માણસના આત્મા માટે અથવા પવિત્ર આત્માની સેવા તેની મંડળીની અંદર. This message is so simple, concise, at the same time it is very hard if you are not attentive to every single words of the message. હવે આ જે મેસેજ છે આજનો સંદેશ એ ખૂબ સહેલો છે, પરંતુ તેની સાથે સાથે જો તમે ખૂબ જ ધ્યાનથી તેને નહીં સમજો અને નહીં સાંભળો તો તમને એ બાબત સમજ નહીં પડી શકે એવું પણ છે. Because we are also looking from the outpouring of the Holy Spirit in the broader sense, from outward to our inward human soul. હવે અહીંયા આપણે પવિત્ર આત્માને એવી રીતના જોઈ રહ્યા છીએ કે પહેલા પવિત્ર આત્માનું બહારનું કામ અને ત્યાર પછી અંદર આવવાનું કામ. The Holy Spirit living in the inside of us, working within us, is a very, very important subject. હવે પવિત્ર આત્મા આપણી અંદર આવીને વસે છે અને પવિત્ર આત્મા આપણી અંદરથી કામ કરે છે એ ખૂબ જ અગત્યનો ભાગ, અગત્યનો શબ્દ, અગત્યની સેવા છે. Because
It was not easy for the Spirit of the living God come and dwell in human soul. કેમ કે એટલું બધું સહેલું નથી કે પવિત્ર આત્મા માણસના આત્માની અંદર અંદર આવીને વસે. That's why Jesus came and made a way so that the Spirit of the living God come and dwell in us. એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર આવવું પડ્યું કે જેથી તેના આવવાના કારણે પવિત્ર આત્મા આપણા આત્મામાં વસે. In Luke chapter 17, verse 20 and 21, Jesus said, the kingdom of God does not come with observation. Don't look here and there, but the kingdom of God is within you. તેથી જ કરીને લુકની સુવાર્તા 7મો અધ્યાય 21મી કલમમાં પ્રભુ ઈસુ પોતે કહે છે, જો દેવનું રાજ્ય આ રહ્યું પેલું રહ્યું એમ તો નહીં, પણ દેવનું રાજ્ય તમારામાં છે. What a powerful scripture. You should remember this throughout the message. આ કેટલું બધી અદ્ભુત દેવનું વચન છે અને એ જ વચન તમારા હૃદયમાં ઠસાવીને યાદ રાખીને આજનો આખો મેસેજ તમે સાંભળો. We go in deep discussing the two characteristics of the Holy Spirit. હવે અહીંયા આપણે પવિત્ર આત્માનું બે કેરેક્ટર બે ખામને વાઇડલી જોવાના છીએ. You look at the creation of universe in the beginning, or creation of man, or making someone big and great, creation of the womb, birth of Jesus Christ and the birth of the church. When it comes to creation and new creation and the birth of a nation or birth of someone, the function of the Holy Spirit is very vital. હવે આ યુગોને જ્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા ઉત્પત્તિને જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મને જોઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને જોઈએ. એ બધું ક્રિએશન બનાવવા માટે, દેશો બનાવવા માટે સૌથી પહેલા પવિત્ર આત્માથી આવે છે એમ લખવામાં આવ્યું છે. And we take so many examples so that it will become much easier for us to understand the characteristic, the main feature of the Holy Spirit. અને આપણે એને ઘણા ઘણા ઉદાહરણોથી જોવાના છે કે કેવું અદ્ભુત પવિત્ર આત્માનું કામ ક્રિએશન કરવા માટે થાય છે. Praise the Lord. The first one is creation of the universe, creation or birth or rebirth. Creation of the universe as we read in Genesis chapter 1. હવે આપણે સૌથી પહેલા પવિત્ર આત્માનું કામ ઉત્પત્તિને બનાવવાનું, સૃષ્ટિને બનાવવાનું, સૌથી પહેલા ઉત્પત્તિને બનાવવાનું, એને જન્મ આપવાનું અને ફરીથી જન્મ આપવાનું કામ કેવી રીતે થઈ રહ્યું છે. There were two things were very important: God's word and the performance of the Holy Spirit. હવે જ્યારે આખું જે ઉત્પત્તિને આપણે જોઈ રહ્યા છીએ, ત્યારે આખી ઉત્પત્તિને બનાવવા માટે સૌથી પહેલા દેવનો શબ્દ અને પછી પવિત્ર આત્મા. The first thing is the God's word. It is like a command and the thing is done. So God's word is first, and the work of the Holy Spirit in fulfilling God's word is the second part of the same miracle. હવે સૌથી પહેલા દેવનો શબ્દ બોલવામાં આવ્યું અને શબ્દે એની પોતાની ઉત્પત્તિ બનાવવા માટે પવિત્ર આત્મા એની સાથે આવ્યો. Okay, let's read Genesis 1:1. In the beginning God created heaven and earth. The earth was without form, void, and the darkness was on the face of the deep. It speaks of the condition of the earth before it was formed. ઉત્પત્તિ તેનો પહેલો અધ્યાયની અંદર આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે આદિએ દેવે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા. પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, જળનિધિ પર અંધારું હતું અને દેવનો આત્મા પાણી પર હલતો થયો. So earth was without form, earth was void, earth was in chaos, earth was in disorder, earth was, and the spirit of darkness was on the face of the deep.
તો હવે અહીંયા ગાડી પૃથ્વી અસ્તવ્યસ્ત હતી, પૃથ્વી પર અંધારું હતું, પૃથ્વી પર કઈ પ્રકારની વ્યવસ્થા હતી જ નહીં, એવું પ્રકારે પૃથ્વીથી હતી. This was the hopeless condition of the earth. અને આ તો આશા વગરની ટોટલ વ્યર્થ દશા પૃથ્વીની હતી. And we read, and the Spirit of God was hovering over the face of the waters, meaning it was waiting for God to speak, so that Spirit of God go ahead and do the miracle. તો અને હવે એવું લખવામાં આવ્યું છે અદ્ભુત રીતે કે પવિત્ર આત્મા પૃથ્વી ઉપર હાલતો થયો અને જાણે કે પવિત્ર આત્મા રાહ જોતો હતો કે દેવનો શબ્દ ક્યારે બોલવામાં આવે કે ઉત્પત્તિ થાય. Let's read verse 3. Then God said, very powerful, then God said, here we see the word of God, let there be light. It is in the word of God is like a command, and there was light is the work of the Holy Spirit. When God said, the Spirit of the living God completed whatever He said, and this miracle of creation of earth took place. અને હવે ત્રીજી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે દેવે કહ્યું અજવાળું થાઓ અને અજવાળું થયું, એટલે કે દેવે હુકમ આપ્યો કે અજવાળું થાઓ અને તરત જ પવિત્ર આત્માએ પોતાનો પ્રકાશ પૃથ્વી પર લાવ્યો. So every time God's word is followed by the work of the Holy Spirit, and these two things work hand in hand. તો અહીંયા ગાડી દેવનો શબ્દ અને દેવના શબ્દની સાથે આવતો પવિત્ર આત્મા આ બંને ભેગા થાય છે ત્યારે ઉત્પત્તિ થાય છે. Let's take the example of Abraham and Sarah here. હવે અહીંયા બીજું આપણે એક્ઝામ્પલ લઈએ ઇબ્રાહિમ અને સારાનો. They were in impossible situation, stricken in year, they were very old, they could not give birth to a child. હવે એ લોકો ઇબ્રાહિમ અને સારા એટલા બધા ઘરડા થઈ ગયેલા હતા અને તેઓનું ગર્ભસ્થાન મરેલું હતું, કોઈ પણ રીતે સારા ઉત્પન્ન કરી ન શકે બાળકોને, એવી અશક્ય કન્ડિશન હતી. At that time the nation of Israel was unheard of. અને ત્યાં ગાડી ઇસ્રાયલ નામની કોઈ શબ્દ જોવા મળ્યો ન હતો, કોઈને સાંભળવામાં આવ્યો ન હતો. But we see Abraham believed in God. And God said, get you out of this land. See, the word of God always coupled with the help of the Holy Spirit, and he went out and went in the will of God. હવે ઇબ્રાહિમની શરૂઆત જોઈએ તો ઇબ્રાહિમ એવા વિદેશી લોકોમાં રહેતો હતો અને દેવે તેને કહ્યું કે તું આ દેશમાંથી નીકળ, એટલે વચન આવ્યું અને ત્યાર પછી તરત પવિત્ર આત્માની સહાયથી તે તેના દેશમાંથી નિકળ્યો. Abraham and Sarah was in no condition that they could give birth to the child Isaac. અને ઇબ્રાહિમ અને સારાનું શરીર એવું કોઈ પણ રીતે સારું ન હતું કે તેઓ ઈસાકને જન્મ આપી શકે. But Abraham believed in God is the main first thing we are seeing in here. પણ અહીંયા મુખ્યમાં મુખ્ય શબ્દ એ છે કે ઇબ્રાહિમે દેવ પર વિશ્વાસ કર્યો. વિશ્વાસ શબ્દ ખૂબ અગત્યનો અહીંયા આગળ The લખવામાં આવે છે. scripture says that he hoped against hope when there was no hope. હવે ત્યાં વચન એમ લખવામાં આવ્યું છે કે તેણે જ્યાં આશા જ નથી તેની ઉપર તેણે આશા રાખી, એમ લખવામાં આવ્યું છે. What a faith. અને એનો વિશ્વાસ કેવો અદ્ભુત હતો. Praise the Lord. And same principle of believing in God is continued as we take so many examples here. અને આ જ સિદ્ધાંત, વિશ્વાસનો જ સિદ્ધાંત આગળ ને આગળ આપણે દરેક એક્ઝામ્પલમાં જોવાના છીએ. For example, Hannah has no children. હવે બીજું એક આપણે દ્રષ્ટાંત લઈએ. હન્નાની પાસે છોકરા નતા. We spoke of two things. One is word of God, another one is fulfilling work of the Holy Spirit.
હવે આપણે બે શબ્દો ખૂબ ધ્યાનથી જોઈ રહ્યા છીએ. સૌથી પહેલા તો પવિત્ર આત્મા અને દેવનો શબ્દ, દેવનું વચન, બેને સાથે સાથે આપણે જોઈ રહ્યા છીએ. So Hannah poured her heart out and cried unto the Lord, and God heard her prayer અને and હાન્ના sent a word through his priest Eli. અને હવે હાન્ના પોતાનું હૃદય પૂરેપૂરા આગ્રહથી દેવની સાથે ઠાલવી રહી હતી અને દેવનું વચન એલી યાજક દ્વારા હાન્ના પાસે આવ્યું. And Hannah believed in the word which man of God and spoke, and she trusted in the word of the Lord, in the promise of the Lord. હવે હાન્નાએ જે દેવના સેવક યાજક એલી પાસેથી દેવનું વચન આવ્યું તે ટોટલ વિશ્વાસથી પોતાના હૃદયની અંદર એને ઉતાર્યું. And see the work of the Holy Spirit. Samuel was born. અને જો પવિત્ર આત્માનું કેવું અદ્ભુત કામ હતું કે સમુએલ જન્મ્યો. A great prophet was born. અને ખૂબ મોટો મહાન સેવક પ્રબોધક ઇસ્રાયલમાં જન્મ્યો. In the middle of hopeless condition of Hannah. અને એ તો હાન્નાની ખરાબમાં ખરાબ પરિસ્થિતિ, આશા વગરની પરિસ્થિતિની અંદર સમુએલને જન્મ થયો. And we come to the New Testament, and in the case of John the Baptist, where his mother Elizabeth and prophet Zechariah were also of old age, stricken in years. હવે નવા કરારમાં આપણે આવીએ. નવા કરારમાં એલિઝાબેથ અને જખારિયાને જોઈએ. તેઓ પણ વાંજળા હતા અને બાળકને જન્મ આપવા માટે કોઈ પ્રકારની આશા તેઓના શરીરમાં દેખાતી ન હતી. And then we see the word of the Lord spoken from Gabriel to high priest Zechariah, and we see the miracle of the Holy Spirit. That was John the Baptist. અને ત્યાં ગાડી પણ આપણે જોઈએ છે કે દૂત દ્વારા દેવનું વચન જખારિયાની પાસે આવ્યું અને ખૂબ અદ્ભુત બાબત યોહાન બાપ્તિસ્માનો જન્મ થયો. And we see the birth of our Lord Jesus Christ when Mary believed the greeting, the word of the Lord from Gabriel. She believed, she had faith, and by faith she conceived by the power of the Holy Spirit, the Son of God, our Lord Jesus Christ. અને હવે બીજું એક દ્રષ્ટાંત જોઈએ મરિયમનું. મરિયમ વિશે પણ લખવામાં આવ્યું છે કોઈ આશા નથી, કોઈ પણ એની ભયંકર અશક્યતા છે, પરંતુ દૂતના દ્વારા આવેલું દેવનું વચન મરિયમે સ્વીકાર્યું અને તે વિશ્વાસથી સ્વીકાર્યું. Here is the big difference between Elizabeth and Mary. હવે અહીંયા ગાડી મેરી, મરિયમ અને એલિઝાબેથની અંદર ખૂબ બધો તફાવત છે. Elizabeth was very old. It is impossible task, that impossible case that a child be born. હવે એલિઝાબેથને આપણે જોઈએ તો એનું શરીર ટોટલ, એનું ગર્ભસ્થાન મરેલું હતું. કોઈ રીતે એની જન્મ થાય બાળકનું એવી કોઈ આશા ન હતી. In case of Mary also, it is impossible that she was young, virgin, knew no man. હવે મેરીને આપણે જોઈએ, મરિયમને જોઈએ તો એ તો ઇમ્પોસિબલ હતું કેમ કે તે કુંવારી હતી અને તે પરણેલી ન હતી, કોઈ માણસને તે જાણતી ન હતી. The Mary's background is holiness and purity, whereas the rest of other people were, they were in a bad condition. હવે મરિયમને જો આપણે જોઈએ તો મરિયમ એકદમ પવિત્ર હતી અને પવિત્રતા એની અંદર એનું શરીર હતું, પરંતુ બીજે બધા કેસમાં આપણે જોઈએ તો તેઓનું વાંજ્યા પડવું ઉંમરના કારણે મરેલું હતું, શરીર એમનું ગર્ભસ્થાન મરેલું હતું. In case of Mary also we see two things. First is greeting, that is the word, and second we see the work of the Holy Spirit, that she get the power to get conceived. હવે મરિયમની અંદર પણ આપણે એવું જ જોઈએ છે. સૌથી પહેલા તો દૂત દ્વારા દેવનું વચન તેની પાસે આવ્યું અને ત્યાર પછી
પવિત્ર આત્મા દ્વારા તે ગર્ભવતી થઈ. Let's read the Gospel according to Luke chapter 1, verse 34 and 35, which is so plain in understanding work of the Holy Spirit. આવો આપણે લુકની સુવાર્તા પહેલો અધ્યાય 34 અને 35મી કલમ વાંચીએ, જ્યાં શબ્દ પવિત્ર આત્મા અને વચન કેવી રીતે કામ કરે છે તે લખવામાં આવ્યું છે. Praise the Lord. Gabriel said, the Holy Spirit shall come upon you, and the power of the Holy Spirit overshadow over you, and therefore also that Holy One who is to be born will be called the Son of God. Now indeed Elizabeth, your relative, has also conceived a son in her old age, and this is now the 6th month for her who was called barren, for with God nothing is impossible. હવે 35મી કલમથી આમ લખવામાં છે, દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે અને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે દેવનો દીકરો કહેવાશે. જો તારી સગી એલિઝાબેથ પણ ગળપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે અને જે વાંજણી કહેવાતી હતી તેને આ 6થો મહિનો જાય છે, કેમ કે દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું થશે નહીં. So the birth of the Lord Jesus Christ was a phenomenal starting work of the Holy Spirit in human life. તો અહીંયા ગાડી પવિત્ર આત્માનું અદ્ભુત કામ એ હતું કે અદ્ભુત રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર આવો. Here is why this is so important, and you should never miss the revelation. તેથી આ જે ક્રિયાને આપણે જોઈ રહ્યા છીએ, પવિત્ર આત્માની સેવા, એ ખૂબ જ અગત્યનું છે, તેને તમે થોડું પણ એની સમજને ગુમાવતા નહીં. We just step back and see Jesus was the first one, the first fruit. We are not the first fruit. Jesus was the first fruit, and we became his offspring according to the seed that was Jesus Christ our Lord. હવે થોડા પાછળ જઈને આપણે જોઈએ. સૌથી પહેલા તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વંશ આપણને બનાવવામાં આવ્યા, જે કેવળ બી હતું, કેવળ વચન હતું, કેવળ શરીર હતું. એમાંથી આપણને એ જનરેશનમાં જન્મ આપવામાં આવ્યો. તેથી કરીને હવે આપણે પ્રથમ ફળ થયા છે. પ્રથમ ફળના બી છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ છે. Praise the Lord. We rather read Hebrews chapter 10 verse 5. The same scripture is repeated about the body becoming prepared for the mankind to be sacrificed, and that body was called Jesus Christ our Lord. Therefore, when he came into the world, he said, sacrifice and offering you did not desire, but a body you have prepared for me. Do not forget the word body. હવે એની એ જ બાબતને જોવા માટે હિબ્રીઓનો પત્ર 10મો અધ્યાય 5મી કલમમાં એમ લખવામાં આવ્યું છે, એ માટે જગતમાં આવતા તે કહે છે કે તે બલિદાન થાય અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે સારું તે શરીર તૈયાર કર્યું. શરીર શબ્દને આપણે યાદ રાખીએ. Praise the Lord. But a body you have prepared for me. If you understand the word body here, you will get the entire message right. હવે અહીંયા ગાડી શરીર શબ્દ એ ખૂબ અગત્યનો શબ્દ છે, અને જો તમે શરીર શબ્દને યાદ રાખશો તો દરેક બાબતને સમજી શકશો. Because with this is the unique body. This is not a physical body. With this body, he entered into the Holy of Holies and made a way for us for eternal salvation. હવે જે શરીર શબ્દ અહીંયા લખવામાં આવ્યો છે તે આપણું જે
ફ્લેશ શરીર છે એના માટે લખવામાં આવ્યું નથી, પરંતુ આ જે શરીર લખવામાં આવ્યું છે એ શરીર દ્વારા તે પરમ પવિત્ર સ્થાનમાં ગયો. So by virtue of this unique, particular body, and with this body the Holy Spirit would dwell in him. So Jesus was the first one, the first fruit, and after his lifestyle we are his offspring. We have given the same privilege of receiving the Holy Spirit in this said body, the spiritual body. હવે જે શરીર શબ્દ અહીંયા લખવામાં આવે છે એવો ખૂબ અગત્યનો શરીર શબ્દ છે. આ શરીર એ લોહી અને માંસનો શરીરનો શબ્દ નથી. આ શરીર એ શબ્દમાં લખવામાં આવ્યું છે કે તે આત્મિક શરીર છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર એ જે આત્મિક શરીર હતું તે આત્મિક શરીર દ્વારા તે પરમ પવિત્ર સ્થાનમાં ગયો ને એવું જ શરીર જ્યારે આપણામાં બનાવવામાં આવે ત્યારે પવિત્ર આત્મા એ શરીરમાં રહે છે, ફ્લેશ અને રક્તના શરીરમાં નહીં, પણ જે આત્મિક શરીર બનાવવામાં આવે છે એમાં પવિત્ર આત્મા રહે છે એમ લખવામાં આવે છે. This spiritual body was not available as long as Jesus stayed on the earth. હવે આ આત્મિક જે શરીર શબ્દ લખવામાં આવ્યો છે, જે શરીરને એવી રીતે લખવામાં જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર માણસ તરીકેના શરીરમાં રહ્યો છે ત્યાં સુધી તે આત્મા આપણી અંદર આવી શકતો નથી. Because the Holy Spirit was to work within Jesus so that he could die and he should be buried and he should be risen from the dead and be seated at the right hand of God and have power and authority and dominion. Then he could send this comforter, the promise of the Father, the Holy Spirit. હવે પવિત્ર આત્મા પોતાના પૂરા વર્ચસ્વથી ખ્રિસ્તનો જન્મ થાય, એને પવિત્ર આત્મા દ્વારા તે વધસ્તંભનું દુઃખને સહન કરે, પવિત્ર આત્મા દ્વારા તે પુનરુત્થાન પામે અને પવિત્ર આત્મા દ્વારા તે આકાશમાં ચડ્યા પછી આખું પવિત્ર આત્માનું કામ થયા પછી તે નીચે આવે, એવું એનો સિદ્ધાંત છે. Let's read John chapter 7, what Jesus is saying to his disciples in verse 39. હવે યોહાનની સુવાર્તા 7મો અધ્યાય અને 39મી કલમની અંદર જોઈએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યો છે. But this he spoke concerning Spirit, whom those believing in him would receive, for the Spirit was not yet given because Jesus was not yet glorified. હવે ખૂબ અદ્ભુત બાબત આ વચનની અંદર લખવામાં આવી છે સમજાવવા માટે કે પવિત્ર આત્માનું કામ શું છે, પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું હતું, કેમ કે હજી સુધી ઈસુને મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા આપવામાં આવ્યો ન હતો. So Jesus was to be the first fruit, first among the dead, and he may get resurrected, and the first fruit among the brethren, and he was to be glorified. તેથી કરીને અહીંયા સ્પષ્ટ એવું જાણવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમ ફળ છે, પ્રથમ શરીર છે કે જે શરીર મહિમાવાન થયા પછી તેના મોક્ષને તેના લોકો પર વિશ્વાસ કરનારાઓને એ પુનરુત્થાનનું શરીર મળવાનું હતું, એટલે કે પ્રથમ ફળનો વંશ બનવાનો હતો. Then after the promise of the Father, the Holy Spirit is given, we will see what God is doing afterwards. હવે જ્યારે દેવના આત્માનું વચન તમારા ઉપર પવિત્ર આત્મા આવશે એમ કહેવામાં આવ્યું, પછી શું થયું તેને આપણે જોઈએ. It is written in Jeremiah, also in the book of Hebrews. અને એ જ બાબત યર્મયા અને હિબ્રુ બંનેની પુસ્તકોમાં લખવામાં આવી છે. But let's read Hebrews chapter 8 verse 10
where God says, I will put my law within them, in their minds, and I will write them on the tablet of their hearts, and all will know me, from the least to the greatest of them. એથી કરીને હેબ્રુ તેનો 8મો અધ્યાય 10મી કલમમાં કહે છે, કેમ કે પ્રભુ કહે છે કે હવે પછી જે કરાર હું ઇસ્રાયેલના વંશજો સાથે કરીશ તે આ છે, મારો નિયમ તેઓના મનમાં મૂકીશ ને તેઓના હૃદયપટ પર લખીશ, અને હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારા લોક થશે. What he says, I will not put the law in the tablet of stone, the way it was given in the Old Testament. હવે અહીંયા શું લખવામાં આવ્યું છે? અહીંયા એવું લખવામાં આવ્યું છે કે જે નિયમ અને જે આજ્ઞા મેં પથ્થરની ઉપર જૂના કરારમાં લખી હતી તેમ નહીં, પરંતુ હું તમારા હૃદયમાં એ આજ્ઞા લખીશ, એમ લખવામાં આવ્યું છે. I will give them the heart of flesh, the sensible heart, so that they become sensitive to the words of the living God. હવે અહીંયા એવું લખવામાં આવ્યું છે કે એઓના હૃદયોને એટલા બધા પોચા કરવામાં આવશે કે તેઓ દેવનું નિયમ, દેવનું વચન સમજી શકશે અને તેઓમાં એ પ્રકારના હૃદયથી દેવનો આત્મા વસશે. And they shall not forget the law of the Lord, because it is in their minds and written on their hearts, and they cannot miss it. કેમ કે દેવના વચનો પથ્થર ઉપર નહીં લખવાના હોવાના કારણે દેવના વચનો તેઓના મનમાં લખવામાં આવશે અને મનમાં યાદ રહેલા વચનો હૃદયની અંદરથી રાજ કરશે. By speaking, I will give them a heart of flesh, and they will not miss my laws, meaning that God was going to give us a body similar to Jesus, so that we receive the same spiritual body. In that spiritual body, we retain the power of the Holy Spirit. તો અહીંયા હવે કહેવાનો મતલબ એવો છે કે આ હૃદયને એટલું બધું સોફ્ટ અને નમ્ર બનાવવામાં આવશે કે દેવનું વચન તેઓના હૃદયની અંદર રહેશે, અને જે શરીરની અંદર પવિત્ર આત્મા રહેવાનું વચન લખવામાં આવ્યું છે તે પવિત્ર આત્મા આ નમ્ર હૃદયની અંદર આવીને વસે, એ શરીરની વાત કરવામાં આવી છે. Praise the Lord. In the new birth experience of every believer, we see that God stirs up certain soul, stirs up his soul, he opens his spiritual eye, convict him of sin, and he goes on confession, asking forgiveness of his sins, and we see the gift of salvation. હવે આ પવિત્ર આત્માનું કામ, પવિત્ર આત્માનું શરીર બનાવવાનું કામ જ દરેક પ્રકારના સિદ્ધાંતમાં આ જ પ્રમાણે છે કે પવિત્ર આત્મા આવે છે, તે આપણા હૃદયને હલાવે છે, તે આપણા હૃદયને પસ્તાવો ઉત્પન્ન કરાવે છે, અને પસ્તાવો ઉત્પન્ન કરાવીને એક નવું શરીર, નવું હૃદય ઉત્પન્ન કરે છે. And the person will become a new creation, new believer, new species in Christ Jesus. અને પવિત્ર આત્મા દ્વારા હવે બીજું હૃદય જે ઉત્પન્ન કરવામાં આવે તે નવું છે અને તે નવી સૃષ્ટિ છે. Let me read 2 Corinthians chapter 5 verse 17. Therefore, if anyone is in Christ means is in his body, is a new creation. All things have passed away. Behold, all things have become new. હવે એના જ માટે બીજું કોરિન્થી 5મો અધ્યાય 17મી કલમમાં દેવનું વચન એમ કહે છે, માટે જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે, ખ્રિસ્ત ઈસુમાં વચનમાં છે, તે નવી ઉત્પત્તિ છે, જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જો તે નવું થયું છે એટલે જૂનું હૃદય જતું રહ્યું, પરંતુ નવું હૃદય તેનામાં ઉત્પન્ન થયું છે, એમ લખવામાં આવ્યું છે. If anyone is in Christ, he is a new creation, and all things have passed away, and a new creation, birth of new creation we see in the life of a new believer.
હવે અહીંયા આગળ જે મુખ્ય અગત્યનો શબ્દ છે તે ખ્રિસ્તમાં એ શબ્દ છે. જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે તે ખ્રિસ્તમાં રહેલો માણસ માટે જૂનું જતું રહ્યું છે અને તેને નવું શરીર આપવામાં આવ્યું છે, નવી ઉત્પત્તિ આપવામાં આવી છે એમ લખવામાં આવ્યું છે. So in the Old and New Testament we see, outwardly we see the Spirit of the living God in the form of wind, fire and dove. હવે વચનની અંદર જૂના અને નવા કરારની અંદર પવિત્ર આત્મા અગ્નિના રૂપમાં, પવિત્ર આત્મા પવનના રૂપમાં, પવિત્ર આત્મા કબૂતરના રૂપમાં લખવામાં આવ્યો છે. Let's see how the promise got fulfilled in the creation, in the rebirth of the nation of Israel. હવે પ્રભુનું વચન કેવી રીતના ફરીથી ઇસ્રાયલ જન્મ થયો એને કેવી રીતના પૂરું કરવામાં આવ્યું. In the book of Ezekiel we see the flock of God was taken captive in the land of Babylon. That we read in Ezekiel chapter 37. હવે હઝકીએલ 37 ની અંદર ફરીથી પ્રભુ ઇસ્રાયલનો જન્મ આપે છે એ બીના લખવામાં આવી છે. એને આપણે જોઈએ તો હઝકીએલ 37 માં તમે જુઓ. Praise the Lord. He sees the valley full of dry bones, means there was no hope that the people of Israel can come back to their land of promise from Babylon. હવે દેવે ઇસ્રાયલને વચન આપ્યું હતું કે હું તમને ફરીથી તમારા દેશની અંદર લાવીશ, પણ અહીંયા ગાડી એવી રીતના એમની પરિસ્થિતિ જોવા મળે છે શરૂઆતમાં કે તેઓ સૂકા હાડકાના જેવું હતું, એક હાડકાની ખીણ જેવી ઇસ્રાયલ લોકોનું દશા હતી. God says to Ezekiel, prophesy to the wind, see the word of God and the work of the Holy Spirit, the fulfillment of the word. હવે પ્રભુ હઝકીએલને એમ કહે છે કે તું પવનને આજ્ઞા કર, એટલે કે હવે પવન આવશે, પવનને આજ્ઞા કરીશ, ત્યાર પછીની ઉત્પત્તિ એમ લખવામાં આવી છે. And the wind came on the dead dry bones and they became an army, but there was no breath. હવે અહીંયા ગાડી એવું બન્યું, બીજું કામ એવું બન્યું કે હવે પવન પણ આવ્યો, કેમ કે હઝકીએલે આજ્ઞા કરી, પવન આવ્યો અને એ સૂકા હાડકાની ઉપર વાવવા માંડ્યો, પરંતુ હજુ તેઓમાં શ્વાસ નહોતો. And the army stood before him. God said, prophesy to the wind of the Holy Spirit. So wind from four directions come as per God's word. The Holy Spirit brought the life in the army of God and it became a big army. હવે અહીંયા ગાડી જ્યારે પવન પહેલા આવ્યો અને પવનને ફૂંકવામાં આવ્યો ત્યારે ફક્ત તેઓ એક મુર્દા જેવા શરીરો, પૂરા શરીર તરીકે તેઓ આખું સૈન્ય ઊભું થયેલું હતું, પણ તેઓમાં શ્વાસ ન હતો. પણ ફરીથી દેવે હઝકીએલને કીધું કે તું ફરીથી તેઓની અંદર ફરીથી પવનને આજ્ઞા કર, અને જ્યારે પવનને ફરીથી આજ્ઞા કરવામાં આવી ત્યારે એ શ્વાસ તેઓની અંદર મૂકવામાં આવ્યો અને એ શ્વાસ દ્વારા તેઓ જીવતા થઈને એક મોટું સૈન્ય બન્યો. The condition of hopelessness become a hope for them, so they return to their promised land. હવે અહીંયા ઇસ્રાયલની દશા એવી હતી કે થોડી પણ આશા વગરની કંડિશન હતી, આશા વગરના લોક અને દેશ હતો, પરંતુ પવિત્ર આત્માના પ્રતાપે હવે તેઓ પોતાના દેશની અંદર પાછા આવે છે જીવતા થઈને. Let's read Isaiah chapter 55 verse 11. It reads, so shall my word be that goes forth from my mouth. It shall not return to me void, but it shall accomplish what I please, and it shall prosper in the thing for which I sent it. Praise the Lord. હવે યશાયા તેનો 55મો અધ્યાય 11મી કલમમાં એ જ સિદ્ધાંત લખવામાં આવ્યો છે
તે આ પ્રમાણે છે, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે, અને મેં જે ચાહ્યું છે તે કર્યા વિના, અને જે હેતુથી મેં તેને મોકલ્યું છે તેમાં સફળ થયા વિના ફોગલ મારી પાસે પાછું આવશે નહીં. Praise the Lord. To further understand clearly, let's read Isaiah chapter 34, verse 16. It says, "Search from the book of the Lord and read, not one of these shall fail, not one shall lack her mate, for the mouth has spoken, for the mouth has commanded it, and his spirit has gathered them." Means the mouth has commanded, mouth of God has commanded, and the spirit has fulfilled it. હવે એ જ બાબતને પૂરો સિદ્ધાંત સમજવા માટે ફરીથી યસાયા તેનો 34મો અધ્યાય 16મી કલમમાં લખવામાં આવ્યું છે, યહોવાના પુસ્તકમાં શોધ કરો અને વાંચો, એમાંથી એક પણ ખૂટશે નહીં, એમાંનું એક પણ પોતાના સાથી વગરનું માલુમ પડશે નહીં, કેમ કે યહોવાના મુખે તો આજ્ઞા આપી છે અને તેના આત્માએ તેમને એકઠા કરે છે. જુઓ, યહોવાના મુખે આજ્ઞા આપી છે એટલે કે દેવનું વચન યહોવાના મુખમાંથી નીકાળવામાં આવ્યું, અને પવિત્ર આત્માએ તે વચનને પરિપૂર્ણ કર્યું. Praise the Lord. Time and again God says that my word has gone out and it got fulfilled by the power of the Holy Spirit. ઘડી અને ઘડી વચનની અંદર એમ લખવામાં આવ્યું છે કે પ્રભુના મુખે આજ્ઞા આપી છે અને પવિત્ર આત્માએ તે આજ્ઞા પૂરી કરવા માટે એને ક્રિએશન આપ્યું છે, એમ લખવામાં આવ્યું છે, પૂર્ણ કરવામાં So આવ્યું છે. let's read again Ezekiel chapter 37, verse 12, 13, 14. એટલા જ માટે હવે આવો આપણે ફરીથી હઝીકેલમાં જઈશું. હઝીકેલ તેનો 37મો અધ્યાય અને તેની 12, 13 અને 14. Therefore prophesy, say to them, thus says the Lord, behold, O my people, I will open your graves, means they were in hopeless condition. I will open your graves and cause you to come up from your grave and bring you into the land of Israel. Then you shall know that I am the Lord, when I have opened your graves, O my people, and brought you up from your grave. I will put my spirit in you. See, we are talking about the role of the Spirit, the work of the Spirit. I will put my spirit in you, and you shall live, and I will place you in your own land. Then you shall know that I, the Lord, have spoken and performed it, says the Lord. હવે અહીંયા ખૂબ અદ્ભુત કલમ લખવામાં આવી છે. હઝીકેલ તેનો 37મો અધ્યાય 12મી કલમથી, કે જ્યારે પ્રભુએ આખી ઇસ્રાએલ પ્રજાને ફરીથી નવી પ્રજા બનાવી, ત્યારે પવિત્ર આત્માનું કામ કેવી રીતના હતું તેને સ્ટેપ બાય સ્ટેપ લખવામાં આવ્યું છે. એ માટે પ્રબોધ કરીને તેમને કહે કે પ્રભુ યહોવા કહે છે, જુઓ મારા લોક, હું તમારી કબરો ઉઘાડીશ અને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ, અને હું તમને ઇસ્રાએલના દેશમાં પાછો લાવીશ. એટલે કે ઇસ્રાએલ ટોટલ આશા વગરનો દેશ છે. ઇસ્રાએલની પાસે કોઈ આશા જ નથી. હવે 13મી કલમમાં, હે મારા લોક, હું તમારી કબરો ઉઘાડીને તમને તમારી કબરોમાંથી બહાર લાવીશ, અને ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. અને પછી 14મી કલમમાં કહે છે, વળી હું મારો આત્મા તમારામાં મૂકીશ, એટલે તમે જીવતા થશો, ને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું અને તે મેં પરિપૂર્ણ કર્યું છે, એમ યહોવાનું વચન છે. This God fulfilled 2 times in the life of Israel. અને આજ બીના પ્રભુ 2 વખત ઇસ્રાએલની અંદર પૂરી કરે છે. First time when they were in the captivity of Babylon, God brought them back to the land of Israel. સૌથી પહેલા તો હઝીકેલની અંદર જે લખવામાં આવ્યું છે તે બાબેલના બંદીવાસમાં ઇસ્રાએલ લોકો હતા, અને બાબેલના બંદીવાસમાંથી ફરીથી ઇસ્રાએલને પોતાના દેશમાં લાવે છે. And second time when they were scattered abroad all over the world in 1948, and the UN resolution was passed
the nation of Israel was actually recognized in UN as a legitimate nation, and the people came back to their own land. અને પછી ફરીથી બાબેલના બંદીવાસ પછી ફરીથી ઇસરાયલ લોક આખી સૃષ્ટિ ઉપર વિખેરાઈ ગયા, પરંતુ 1948 ની અંદર યુએન ની અંદર ડિસિઝન લેવામાં આવ્યું કે ઇસરાયલ હવે પોતાનો ઇસરાયલ દેશ તરીકે ઓળખાવવામાં આવશે. એટલે કે 1948 ની અંદર ફરીથી ઇસરાયલને પોતાના દેશ તરીકે એની જગ્યામાં વસાવવામાં આવ્યો. એ બીજી વખતનું દેવબાપનું વચન હતું. Praise the Lord. So in creation or birth or rebirth, it is the first character of the Holy Spirit. તો આમાં કહેવાનો મતલબ એ છે કે ઉત્પત્તિમાં, જન્મમાં અને નવા જન્મમાં ફક્ત પવિત્ર આત્માનું કામ છે. Praise the Lord. And the second characteristic of the Holy Spirit is election from broad selection. અને પછી બીજું પવિત્ર આત્માનું કામ એ છે કે પસંદ કરવા, ઘણાઓને પસંદ કરવામાં આવે છે અને પછી તેઓને બોલાવવામાં આવે છે, એવા પ્રકારનું કામ છે. There were many nations on the face of the earth, but God chose only the nation of Israel. હવે ઇસરાયલના કેસમાં આપણે જોઈએ તો ઘણા બધા દેશો પૃથ્વી ઉપર છે, પરંતુ એ બધા દેશોમાંથી ઇસરાયલને બોલાવવામાં આવેલો દેશ છે. There were many millions of souls on the face of the earth at that time, but God called Abraham. અને ત્યારે ઇબ્રાહીમના સમયમાં ઘણા ઘણા લોકો હતા, તેમ છતાં પણ પ્રભુએ ઇબ્રાહીમને બોલાવ્યો. Praise the Lord. And the single criteria you see in all this is, in election is, whoever believes. અને આ બધાની અંદર એક મુખ્ય વાત એવી રીતના જોવામાં મળે છે કે કોણ બોલાવવામાં આવ્યા છે? જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો તેઓને. Yeah, whoever believes. You underline this thing. God called so many, but like John 3:16 say, God so loved the world. Love of God, the mercies of God is on everyone all over the world. But when it comes to the blessing, the promise and covenant that God is going to make is with those who believe in Him, they have everlasting life. હવે આ વિશ્વાસ એવો એક અગત્યનો શબ્દ વચનમાં એવા અદ્ભુત રીતે લખવામાં આવ્યો છે, એટલે સુધી કે યોહાનની સુવાર્તા 3:16મી કલમમાં પણ દેવે જગત ઉપર, આખા જગત ઉપર પ્રેમ કર્યો. પ્રેમ વિશે જોઈએ તો આખા જગત ઉપર પ્રેમ રાખેલો છે, પણ છોકરા તેઓને કહેવામાં આવે જેઓએ દેવ પર વિશ્વાસ રાખ્યો, તેઓને દેવના છોકરા થવાનો અધિકાર આપવામાં આવ્યો. માટે બીજો અગત્યનો શબ્દ એ વિશ્વાસ છે. Many are called, but a few are chosen. ઘણાઓને પસંદ કરવામાં આવ્યા છે, પણ બોલાવવામાં થોડા આવ્યા છે. Whoever believes is the. Look at the example of Abraham. Abraham believed in God and he accounted it to him for righteousness. That we read in Genesis chapter 15 verse 6. અને ઉત્પત્તિ તેનો 15મો અધ્યાય 6મી કલમની અંદર લખવામાં આવ્યું છે, અને ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને એ વિશ્વાસ તેના ન્યાયપણાને અર્થે ગણવામાં આવ્યો. And secondly, in case of Mary, who believed, she believed and yielded herself to the will of God, and she got the promise of the Son of God. અને પછી બીજા કેસમાં મરિયમે દેવ પર વિશ્વાસ કર્યો અને વિશ્વાસ કરવાથી દેવનું વચન તેનામાં જન્મ લીધો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે. And we see in John chapter 3 verse 16, for God so loved the world, that is called the range, that he gave his only begotten to the whole world, that whoever is the condition and the criteria, whoever believe in him, very few should not perish but have everlasting life.
અને તેથી જ કરીને યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમમાં લખવામાં આવ્યું છે કે દેવે આખા જગત ઉપર પ્રેમ રાખ્યો, પરંતુ જેઓએ વિશ્વાસ કર્યો એટલે કે વિશ્વાસ કરનારાઓને તેને છોકરા બનાવ્યા. Read what Gospel according to John chapter 1 verse 12 says here. Let's read what Gospel according to John chapter 1 12 says. અને યોહાનની સુવાર્તા 1 અધ્યાય અને 12મી કલમમાં દેવનું વચન શું કહે છે તે જોઈએ. But as many as received him means among the crowd only few received him. To them he gave the right to become the children of God, to those who believe in his name, who were born not of blood, nor of the will of the flesh, nor of the will of man, but of God. હવે યોહાનની સુવાર્તા 1 અધ્યાય 12મી કલમમાં કેવું અદ્ભુત રીતે લખવામાં આવ્યું છે તેને આપણે જોઈએ. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે તેટલાને તેણે દેવના છોકરા તરફ અધિકાર આપ્યો. જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો તેટલાઓને તેણે દેવના છોકરા બનાવ્યા એમ લખવામાં આવ્યું છે. અને 13મી કલમમાં લખ્યું છે, તેઓ લોહીથી નહીં, દેહની ઈચ્છાથી નહીં, માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામે. So believing in the Son of God is the very prime criteria here. હવે અહીંયા ગાડી દેવના વચન ઉપર વિશ્વાસ રાખવો તે ખૂબ અગત્યનો શબ્દ છે. What happens when believe in the Son of God? શું થાય છે જ્યારે કોઈ માણસ દેવના દીકરા ઉપર વિશ્વાસ રાખે છે ત્યારે? And Jesus says, out of whom flow the rivers of living water, not of belly, but of his womb. The promise of the Holy Spirit. તેના માટે પ્રભુ કહે છે કે જેવો મારા પર વિશ્વાસ રાખે છે તેઓના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. Let's read Gospel according to John chapter 7 verse 37, 38, 39. આવો યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય 37 અને 39મી કલમ વાંચી. On that day means till Jesus Christ was living on this earth, he said, on that day, that great day of the feast, Jesus stood and cried out, saying, if anyone thirst, let him come to me and drink. He who believes in me, again, I underline the word believe, he who believes in me, as the scriptures has said, out of his heart will flow rivers of living water. But this he spoke concerning the Spirit, whom those believing in him would receive, for the Holy Spirit was not yet given, because Jesus was not yet glorified. હવે 37મી કલમમાં હવે પર્વને છેલ્લે દહાડે એટલે મોટે દહાડે ઈસુએ ઘાટો પાડતા કહ્યું, જે કોઈ તરસ્યું હોય તે મારી પાસે આવીને પીવે. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. વચન પ્રમાણે જે કોઈ વિશ્વાસ કરશે, અને વિશ્વાસ શબ્દ ખૂબ અગત્યનો શબ્દ છે. પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તેના વિશે તેણે કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. Jesus just prophesied that he who believes in me, out of his heart will flow rivers of living water, talking about the Holy Spirit, which was not yet given to mankind. Because Jesus was not yet glorified. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પ્રોફેસી કરી રહ્યો છે અને પ્રબોધની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યો છે, જે કોઈ મારા પર વિશ્વાસ કરશે, વિશ્વાસના દ્વારા તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. When Jesus had this spiritual body, when he did the will of the Father, the Holy Spirit fulfilled the task he was given. Then after he rose from the dead, then
The disciples had to wait on the day of Pentecost to receive this promise. And from then on, we also, whoever believes in it, we have the same promise of the Holy Spirit. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતો, જેણે વર્ષોમાં દુઃખ સહન કર્યું, તે મૃત્યુ પામ્યો, તે પુનરુત્થાન પામ્યો, અને પુનરુત્થાન પામ્યા પછી તેના શિષ્યો એની હજુરીની અંદર વિશ્વાસ દ્વારા એ પ્રતિજ્ઞાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે પવિત્ર આત્મા તેઓને આપવામાં આવ્યો. કે કહેવાનો મતલબ કે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આકાશમાં ગયો નહીં, ત્યાં સુધી તેનો આત્મા તેના લોકોને મળ્યો નહીં. So right now the outpouring of the Holy Spirit is all over the world. તો હવે અત્યારે પવિત્ર આત્માની ભરપૂરી આખી દુનિયા ઉપર રેડાઈ ગઈ છે. Not only 5 offices, but he is operating through all the gifts. હવે ફક્ત જે 5 પ્રભુએ ઓફિસીસ રાખી છે મંડળીને સંપૂર્ણ કરવા માટે, એના પૂરતું જ નહીં પરંતુ દરેકના માટે. He gave the children of God gifts, whether he is small or big. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકોને દાન આપે છે, એ કદાચ નાના અથવા મોટા કોઈ પણ હોય. Praise the Lord. I want to read 2 Corinthians chapter 11 verse 2. How the Spirit of the living God in the life of Apostle Paul do the preparation, the forming of the bride of Christ to the maturity. હવે બીજો કોરિન્થી 11મો અધ્યાયની અંદર બીજી કલમથી આપણે વાંચીશું. ત્યાં ગાડી કેવી રીતના પાઉલ પોતાની મંડળીને, દેવની મંડળીને તૈયાર કરવા માટે કઈ બાબતો લખી રહ્યો છે. He looks as if a mediator between God and the Church of Jesus Christ, but he himself is in the body of Christ. હવે પાઉલ પોતે દેવની મંડળી, દેવની કન્યામાં પોતે હતો ખરો, તો પણ અહીંયા એવું દેખાય છે કે પાઉલ દેવની મંડળી અને ખ્રિસ્તની વચમાં જાણે કે કોઈક સમાધાન મધ્યસ્થી કરી રહ્યો હોય એમ લખવામાં આવ્યું છે. So powerful is the work of Holy Spirit through the life of Apostle Paul. For I am jealous for you with a godly jealousy. I have betrothed you, I have engaged you to one husband. He is talking to the bride of Christ. Bride of Christ is the universal church, church of all the believers in the whole world, the universal church, the bride of Christ. Now, Apostle Paul is our representative to Jesus Christ our Lord. હવે પાઉલ એવું દેખાય છે કે મધ્યસ્થ કરનાર તરીકે એક મંડળીને તૈયાર કરીને ખ્રિસ્તને સોંપનાર તરીકે એવી રીતના પોતાને લખીને મોટો પ્રભુનો સેવક, પ્રભુનો પ્રેરિત પાઉલ લખે છે કે હું આ મંડળીને કેવી રીતના તૈયાર કરીને દેવને સોંપું. Not just the office of apostle, God works through prophets and teachers, and giving them the word of prophecy, giving them the word of warning, and teaching them in all things that they should be holy and pure, without spot and wrinkle. હવે પ્રભુ પોતાની 5 ઓફિસીસ દ્વારા, પોતાના લોકો દ્વારા એવા દાનો આપીને પોતાની મંડળીને એવી રીતે તૈયાર કરી રહ્યો છે કે જેની અંદર ડાઘ અને કરચલી ન હોય. To become a vessel of honor, vessel of purity and honor, so that this gift of the Holy Spirit dwell in us. આ શરીરને, આ પાત્રને એવી રીતે માનદાયક અને પવિત્ર કરવામાં આવે કે જેથી પવિત્ર આત્મા આ શરીરની અંદર વાસો કરે. Let's read again Hebrews chapter 8 verse 10. There he says, I will give you a heart of flesh. I will put my law within them in their mind and write them in their hearts. And all will know me from the least to the greatest of them. I mean, complete range we see here, the least to the greatest in the kingdom of God. All they will know me. Anyone found to be least in the kingdom of God is able to do mighty works for the glory of the Lord. અને એટલા જ માટે
હેબ્રીઓનો પત્ર 8મો અધ્યાય 10 અને 11મી કલમમાં એવી રીતે લખવામાં આવ્યું છે કે હું મારો કરાર ઇસ્રાએલના વંશજો સાથે કરીશ, મારો નિયમ તેઓના મનમાં અને તેઓના હૃદય પટ પર લખીશ. હું તેઓનો દેવ થઈશ, તેઓ મારા લોક થશે. પછી 11મી કલમ ખૂબ અદ્ભુત રીતે લખવામાં આવી છે કે તે નાનાથી મોટા સુધી દરેકને પોતાના લોક પોતાનો આત્મા આપશે એમ લખવામાં આવ્યું છે. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પાડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે નાનાથી તે મોટા સુધી સર્વ દેવથી શીખેલા હશે. So while God's Spirit is ministering unto us, God's Spirit is working in ourselves, we should not take the mercies and the love of God for granted, and let's be careful how we walk, how we talk with all purity and holiness in the bond of unity, in the bond of love. Amen. હવે પ્રભુની કૃપા જે આપણા માટે થયેલી છે અને એની કૃપાથી જે પવિત્ર આત્મા આપણને આપવામાં આવ્યો છે તે કૃપાનો આપણે અવર્થા ઉપયોગ ન કરીએ, પણ પવિત્ર આત્માથી પોતાને પારખતા દેવનો આત્મા આપણી અંદર વસાવેલો રાખીએ. Praise the Lord. May God bless you exceedingly abundantly. And if you receive this message, say Amen. And the only favor we ask from you is you press the like button. That will help us. હવે જો તમે આ દેવનું વચન સ્વીકાર્યું હોય અને દેવનું વચન તમારા આત્માની અંદર એક જળ નાખેલું હોય તો અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે લાઈક બટન પણ દબાવશો, જેથી આ વિડીયો આગળ જાય અને ઘણાઓના માટે આશીર્વાદનું કારણ બને. Praise the Lord. Here we conclude the role of the Holy Spirit, and God willing, in the coming days, we move into a different topic. અહીંયા ઘડી આપણે પવિત્ર આત્માની સેવાઓ, પવિત્ર આત્માનું કામ પૂરું મેસેજ કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ આપણે બીજા સબ્જેક્ટથી તમારી પાસે આવીશું. We want you to pray for us so that God may help us bringing more clarity and revelation of truth in the coming days. અમારા માટે પણ પ્રાર્થના કરો કે આવનાર દિવસોમાં પ્રભુનું વચન ક્લિયર અને પોતાના પૂરા મર્મથી તમારી આગળ પ્રગટ કરવામાં આવે. So we thank you all. So until the time we meet you again, we pronounce this blessing. તો આપણે ફરીથી મળીએ ત્યાં સુધી અમે તમને આ પ્રકારના આશીર્વાદ કહેવા માંગીએ છીએ. Praise the Lord. May the grace of our Lord Jesus Christ, the love of God, and the communion fellowship of the Holy Spirit be with you now and forevermore. Amen. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હંમેશા આપણી સાથે રહો. આમેન. Praise the Lord.